ગુજરાતના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજાવિધિ સાથે સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો। તેઓએ પરંપરાગત રીતે કારભાર ગ્રહણ કરી નવા જવાબદારીની શરૂઆત કરી। આ અવસરે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે હાજર રહ્યા। હર્ષ સંઘવી હવે પોતાને ફળાયેલા વિભાગોનો અધિકૃત રીતે ચાર્જ સંભાળશે। રાજ્યના રાજકારણમાં આ નવા નેતૃત્વને લઈને નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચાર્જ ગ્રહણ દરમિયાન વિવિધ અધિકારીઓ અને સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। નવી જવાબદારી સાથે હર્ષ સંઘવીના કાર્યકાળની શરૂઆત થઈ છે। સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે। માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે।